અને હવે સમાચાર જોઈએ વિગતવાર તો સુરતમાં એમડી ડ્રગ્સ બનાવતી લેબોરેટરીનો પર્દાફાશ થયો છે। ડિક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલિટિકલ લેબમાં દરોડા પાડવામાં આવ્યા। હાઈ પ્યોરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન ડ્રગ્સ તેઓ બનાવતા હતા। લંડનમાં રહેતો જનક જાગાણી માસ્ટર માઇન્ડ છે। 1 જાન્યુઆરીએ ઝડપાયેલ ડ્રગ્સ કેસમાં પર્દાફાશ થયો। ડ્રગ્સ પેડલર જીલ ઠુમ્મરની પૂછપરછમાં ખુલાસો થયો છે। જનક જાગાણીએ ઈશાની લેબમાં જગ્યા ભાડે લીધી હતી। જનક અને ઈશા બંને કોલેજના સારા મિત્રો હતા। બ્રિજેશ ભાલોડિયાને પ્રેક્ટિસ માટે જગ્યા આપી અને લેબમાં 1 નવેમ્બરથી બ્રિજેશે જગ્યા ભાડે મેળવી અને ત્યારબાદ બ્રિજેશ લેબોરેટરીમાં જ ડ્રગ્સ બનાવતો હતો। આ ડ્રગ્સ બનાવનાર બ્રિજેશ ભાલોડિયાની ધરપકડ કરાઈ છે। પેડલર ખુશાલ રાણપરિયા, ભરત લાઠિયાની પણ ધરપકડ કરાઈ છે। લંડનથી જનક નાણાકીય સહાય લોકોને મોકલતો હતો। ઈશા લંડનમાં એનો મિત્ર જે કોલેજ ભણતા હતા એ છોકરાના કહેવાથી કે જે મારે કંઈક આઈટમ ડેવલપ કરવી છે એવું કહીને અહીંયા 12,000 રૂપિયે ભાડે, મહિનાના 12,000 ભાડે એક જગ્યા આપેલી હતી। એ શું બનાવતો હતો, શું કરતો હતો એ ખબર નહોતી। જ્યારે પોલીસ આવી ત્યારે ખબર પડી કે આ કંઈક બિન અધિકૃત વસ્તુ બનાવે છે। આજે લોકો પકડાયા છે એમાંથી મોટા ભાગના જે માલિબા કોલેજ કેમિસ્ટ્રીના વિદ્યાર્થીઓ છે ને પકડાયા વિદેશમાં લંડનમાં જે છે વ્યક્તિનું નામ જનક જાગાણી છે પણ આ લોકોના ગ્રુપનો જ સભ્ય છે અને એ ત્યાંથી આ લોકોને ગાઈડ કરતો હતો અને ત્યાં સપ્લાય કરવાનું છે એનું ગાઈડન્સ પણ આપતો હતો। જે અત્યારે 16 ગ્રામ જે બ્લુ ક્રિસ્ટલ એમડી પકડાયું છે એ પણ કોઈ મુંબઈ અથવા ગોવાની રેવ પાર્ટીમાં આપવાનું હતું। આવું એણે કીધું હતું કે હું જ્યારે કહું ત્યારે સપ્લાય કરજો, તો એ પણ કાલે કેસ કરવામાં ઝડપેલું છે। હવે એની ડીપમાં આ લોકોની પૂછપરછ કરવામાં આવશે, એના રિમાન્ડ લેવામાં આવશે તથા જે જનક જાગાણી છે જે લંડનમાં છે એને ઇન્ટરનેશનલ લો મુજબ કાર્યવાહી કરવામાં આવશે। સુરતના પુણા વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ બનાવતી આખી લેબોરેટરી ઝડપાઈ છે। લેબોરેટરીના માલિક છે તેમની સાથે વાત કરીશું। ઈશા, કઈ રીતના અહીંયા શું બનાવવામાં આવતું હતું, પોલીસે ઝડપી પાડવામાં આવ્યું છે, શું હકીકત છે? હવે હકીકતમાં તો એ છે કે મેં લેબમાં એક માણસને રાખ્યો હતો। મેં નહોતો રાખ્યો બટ એ મારા ફ્રેન્ડનો ફ્રેન્ડ છે। અમે લોકો કોલેજમાં જનક જાગાણી કરીને એક છોકરો છે જે કોલેજમાં મારો ફ્રેન્ડ હતો, તો આપણે એના રેફરન્સથી આ બ્રિજેશભાઈને રાખ્યા હતા કે એને R&Dનું કામ છે, એને એક પ્રોડક્ટ ડેવલપમેન્ટ કરવી છે। હવે જેમ ઇન્ટર્નને એ લોકો જે આવતા હોય લેબ પર ઇન્ટર્નશીપ કરવા માટે કે એવી રીતે લોકો રાખતા હોય છે લેબ પર કે શીખવા માટે કે કોઈ એનો PhDનો પ્રોજેક્ટ હોય તો એ લોકો આવતા હોય છે, તો એવી જ રીતે આપણે બ્રિજેશને પણ રાખ્યો હતો। મંથલી 12,000 એને અમને આપવાના કે એ અમારી પ્રિમાઇસીસમાં યુઝ કરે છે, પ્રોડક્ટ બનાવે છે એમના માટે, અમારી માટે નહીં। તો આ તો અમને ખબર જ નહોતી કે ઇલીગલ સબસ્ટેન્સીસ કોઈ બનાવે છે। આ તો કાલે પોલીસવાળા આવ્યા અમારી પાસે ત્યારે ખબર પડી કે એ સુપ્રીમ કોર્ટમાં રખડતા કૂતરા મુદ્દે સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે। રખડતા કૂતરા મુદ્દે સુપ્રીમે મહત્વની ટિપ્પણી કરી છે કે આ ખૂબ જ ગંભીર સમસ્યા છે। જસ્ટિસ સંદીપ મહેતાએ 2 ઘટનાઓનો ઉલ્લેખ કર્યો। રાજસ્થાન હાઈકોર્ટમાં 2 જજ ભોગ બન્યાનો ઉલ્લેખ કર્યો। એક જજ હજુ સુધી સ્વસ્થ નથી થઈ શક્યા, તેમને કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ છે। સરકારી વકીલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી કે એનિમલ લવરની વાત થાય ત્યારે તમામ પ્રાણીઓની વાત થાય, માત્ર કૂતરા પૂરતી જ વાત કેમ સીમિત રાખવામાં આવે છે? કૂતરાને ઘરમાં રાખવો કે નહીં તે વ્યક્તિગત નિર્ણય છે। સોસાયટીમાં કૂતરા મુદ્દે બહુમતીથી નિર્ણય થાય અને જરૂર જણાય ત્યાં સોસાયટીમાં વોટિંગ કરી શકાય। 28 જુલાઈ 2025થી આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ચાલે છે અને અત્યાર સુધી 5 વખત આ મુદ્દે સુનાવણી થઈ ચૂકી છે। है कि काफ़ी सारे स्टेट्स ने उनको कंप्लेन नहीं किया है, काफ़ी सारे स्टेट्स ने उनको एफिडेविट अभी तक नहीं दिया है और उसके बाद उन्होंने बाकी सजेशन जो विक्टिम्स हैं उनसे भी लिए, बाकी जो और NGO वाले हैं जो डॉग लवर्स हैं उनसे भी लिए। कोर्ट ने सबके अपने व्यू लिए हैं। 1000 के डॉग्स बाइट के केसेस हैं अथॉरिटी पार्क्स में जो जिसमें बैन होना चाहिए, ना कि खाली स्ट्रीट डॉग, खाली और पेट डॉग भी होना चाहिए। तो मैंने जो हाईलाइट किया मैटर, मैंने हाईलाइट किया कि थाउजेंड्स ऑफ केसेस जो बाइटिंग के हैं इन पार्किंग अथॉरिटी पार्किंग एरिया में, तो वो काफ़ी बड़े स्तर पर हैं। जो रिसर्च है, सालों की रिसर्च है, जो प्रूवन सॉल्यूशंस हैं जो देश में ऑलरेडी ये इफेक्टिवली काम कर चुका है स्टेरिलाइजेशन प्रोग्राम, और जिससे डॉग की संख्या भी रिड्यूस हुई है, डॉग बाइट्स तो ऑलमोस्ट ख़त्म ही हो गई। वो तथ्य रखे गए आज कोर्ट के सामने और हम बहुत स्वागत करते हैं कोर्ट का कि कोर्ट ने ये चीज़ सुनी कि म्यूनिसिपैलिटीज़ की फेलियर है और साइंटिफिक तथ्यों को आज ऊपर रख के सुना गया।
આ તરફ ગુજરાત હાઈકોર્ટમાં રખડતા કૂતરાનો ત્રાસ છે. કૂતરા દૂર કરવા માટે હાઈકોર્ટના ચીફ જસ્ટિસને રજૂઆત કરવામાં આવી. ગુજરાત હાઈકોર્ટના વકીલ એસોસિએશને રજૂઆત કરી. કોર્ટમાં આવતા વકીલ અને પક્ષકારોને કૂતરાને કારણે હાલાકી પડે છે. હાઈકોર્ટના કેમ્પસમાં કૂતરાનો ત્રાસ વધ્યાની રજૂઆત કરવામાં આવી. અનફોર્ચ્યુનેટલી ગઈકાલે રાતના એક વકીલ સાહેબને એક કૂતરાએ કરડ્યું અને એના લીધે એમને તાત્કાલિક ડૉક્ટર પાસે જઈને ઇન્જેક્શનો લેવા પડ્યા. અને આ ફરી રિપીટ ના થાય અને આ જે રીતની તકલીફો વકીલો અને લિટિગન્ટ્સને પડતી હતી એના સંદર્ભમાં અમારા જે બારના પ્રેસિડેન્ટ છે શ્રી યતીન ઓઝા સાહેબ, એમણે આજે આ મુદ્દાને બહુ સિરિયસલી લઈને માન્ય અમારા ચીફ જસ્ટિસ મેડમને કાગળ લખ્યું છે, જેમાં આ બધા ઇન્સિડન્ટ્સનું વર્ણન કરી રિક્વેસ્ટ કરી છે કે ભાઈ આ ડોગ્સને અહીંયાથી લઈને બીજે જ્યાં ઓફિશિયલી રિલોકેટ કરી શકે. આ તરફ જૂનાગઢ સિવિલમાં દારૂડિયાએ ધમાલ મચાવી. દારૂડિયો આપઘાત કરવા 5મા માળે ચડી ગયો. 1 કલાક સુધી સિવિલને બાનમાં લીધી. સિક્યોરિટીએ દારૂડિયાને પકડીને પોલીસને સોંપ્યો. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. દારૂબંધી છે ગુજરાતમાં, તેમ છતાં પણ વારંવાર આ પ્રકારના દારૂડિયા બેફામ બનતા હોય તેવા વિડીયો સામે આવતા રહે છે. અહીંયા આ દારૂડિયાએ સિવિલ હોસ્પિટલને બાનમાં લીધી હતી. તો 5મા માળે આ નશાખોર પહોંચી ગયો હતો અને કૂદકો મારવાની ધમકી આપીને અહીંયા ધમાલ મચાવી હતી. સિવિલ હોસ્પિટલના સ્ટાફ હેરાન પરેશાન થઈ ગયા. 1 કલાક સુધી તેણે અવનવા ખેલ કર્યા હતા. આખરે સિક્યોરિટી અને હોમગાર્ડ જવાનોએ દારૂડિયાને પકડી લીધો હતો. વધુ વિગત સાથે સંવાદદાતા કેતન ઓઝા આપણી સાથે જોડાયા છે. કેતન, દારૂબંધી છે પણ આપણને ખબર છે કે કેવી દારૂબંધી છે. દરેક જગ્યાએ આવા દારૂડિયા, આવા નશાખોરો આવા ખેલ કરતા રહે છે. શું વધુ વિગત મળી રહી છે આ ઘટનાને લઈને? ચોક્કસ કે આજે ગત મોડી રાતની ઘટના કે છે જ્યાં છે તે સિવિલ હોસ્પિટલની દારૂડિયો ઘૂસી આવ્યો હતો અને તેને સિવિલ હોસ્પિટલને બાનમાં લીધી હતી. ખાસ કરીને પોતાની કોઈ બીમારી છે તેમ સબબ લઈને ત્યાં પહોંચ્યો હતો, પરંતુ જે રીતે ડોક્ટરને કીધું કે તમને કોઈ બીમારી નથી, પરંતુ તેથી તેનો મગજ છટક્યો હતો અને દારૂડિયો છે તે 5મા માળે ઉપર ચડી ગયો હતો અને આપઘાત કરવા માટે છે તે ધમકી આપતો હતો. આમ સમગ્ર 1 કલાક સુધી સમગ્ર હોસ્પિટલને છે તે બાનમાં લીધી હતી અને તેને સિક્યુરિટી ગાર્ડ, હોમગાર્ડ્સના જવાનોએ દારૂડિયાને પકડી લીધો હતો અને તેને પોલીસને હવાલે કર્યો હતો. સમગ્ર ઘટનાના વિડીયો પણ સામે આવ્યા છે. જી આભાર. આ તરફ અમદાવાદમાં એસીબીએ મોટી અને સફળ ટ્રેપ ગોઠવી 3 લાખની લાંચ લેતા એક કર્મચારીને રંગે હાથે ઝડપી લીધો છે. MM પટેલના કોલેજના ટ્રસ્ટી તિમીર અમીન ફરાર થઈ ગયા છે. પેન્શન અને GPF ફાઇલ માટે લાંચ માંગવામાં આવી હતી. કુલ 5 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. અગાઉ 2 લાખ રૂપિયા આપી દેવામાં આવ્યા હતા અને બાકીના 3 લાખ લેતા આજે તેઓ એસીબીના છટકામાં ફસાઈ ગયા. પંકજ વિદ્યાલય કેમ્પસમાં વોચમેન પૈસા લેતા પકડાયો. એસીબીએ સ્થળ પરથી 3 લાખ રૂપિયા જપ્ત કર્યા. પૈકી શ્રી MM પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન ગુલબાઈ ટેકરા અમદાવાદ ખાતેમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થયેલ એક વ્યક્તિની પેન્શન, GPF અને રજાનું રોકડ રૂપાંતરની સારી એવી મોટી રકમ માટે તેમણે વારંવાર પોતાની ફાઇલ મૂવ કરવા માટે એપ્લિકેશનો આપેલી. એમાં સહી કરવા માટે કોલેજના ટ્રસ્ટી તિમીરભાઈ વિનુભાઈ અમીન એમણે સહી કરવા માટે 5 લાખ રૂપિયાની માગણી કરેલી. ગુજરાતમાં ખનન માફિયા બેફામ બન્યા છે. ખાણ માફિયાઓ સામે હવે ધારાસભ્ય મેદાને પડ્યા. ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમાએ મોરચો માંડ્યો. માળિયાહાટીના માંગરોળમાં બેફામ ખનીજ ચોરી થઈ રહી છે. ખાણ ખનીજના અધિકારીઓ સામે તેમણે ગંભીર આક્ષેપ કર્યા. અધિકારીને લોકેશન આપવા છતાં પણ તેઓ કામગીરી કરતા નથી. ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરવા MLAએ માંગ કરી. કુકસવાડા મુકામે અને ચોરવાડ મુકામે હાલ ખનીજ માફિયા દ્વારા બેફામ રીતે ખનીજ ચોરી કરવામાં આવેલી છે. જે અધિકારીઓ, ખનીજના અધિકારીઓ જે કિરણભાઈ પરમાર, જે જૂનાગઢના જે ચાર્જમાં જે ખનીજ અધિકારી છે, અને ગુજરાતના કમિશનર ધવલભાઈ પટેલ ને મેં ટેલિફોનિક, વોટ્સએપ થ્રુ લોકેશન પણ મોકલેલું છે અને સંપૂર્ણ વિગત આપેલી છે. છતાં પણ ઘણા દિવસોથી આજ દિવસ સુધી રાઇટિંગમાં પણ લખીને આપેલું છે, પણ આજ દિવસ સુધી ખનીજ માફિયા દ્વારા બેફામ ખનીજ ચોરી ચાલી રહી છે. રાજકોટમાં આવાસ યોજનાને લઈને કોંગ્રેસે પ્રદર્શન કર્યું. મફતિયાપરાના લોકોને આવાસ ફાળવવાની માંગ કરવામાં આવી. મફતિયાપરામાં ડિમોલિશનને લઈને વિરોધ પ્રદર્શન કરાયું. ગરીબ લોકોના મકાનો ન પાડવા માટે માંગ કરાઈ. લોકોને ઘરનું ઘર આપવાની કોંગ્રેસે માગણી કરી. ઇમ્પેક્ટ ફીમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે બેનર્સ અને પોસ્ટર્સ લગાવીને પ્રદર્શન કરાયું.
રાજકોટના જંગલેશ્વર સહિતના શહેરમાં આવેલા મફતિયાપરા બચાવવા માટે કોંગ્રેસ મહાઆંદોલનના મંડાણ કરી રહી છે અને અહીંયા મોટા પ્રમાણની અંદર કોંગ્રેસી કાર્યકર્તાઓ, આગેવાનો, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રિન રાજગુરુ સહિતના અહીંયા એકત્ર થયા છે. સિવિલ હોસ્પિટલ ચોક ખાતે બાબા સાહેબની જે પ્રતિમા છે તેની નીચે તમામ લોકો જે બેઘર છે એમના ઘર માટે એકત્ર થયા છે. વસંતભાઈ, વિરોધ આજથી શરૂ થયો છે, આંદોલનના મંડાણ થયા છે, કઈ રીતે આયોજન? અમે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15ના કોર્પોરેટરો અમે ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરવા જઈ રહ્યા છીએ, એક ભીખ માગવા જઈ રહ્યા છે અને આ બેનર દર્શાવે છે કે અમે ભીખ માગી રહ્યા છીએ કે અમારા વોર્ડના લોકોને બેઘર ન કરો, એ લોકોના મકાન ન પાડો, એના જે મફતિયાપરા છે એને કાયમી કરી આપો, રેગ્યુલાઇઝ કરી આપો અને જે યુએલસીની જમીન આવતી હોય તો એને ઇમ્પેક્ટ ફી લઈ પણ કાયમી કરી આપો, એવી માટે રજૂઆત કરવા માટે એની આવેદનપત્ર મુખ્યમંત્રી પહોંચાડવા માટે અમે કલેક્ટર કચેરી રેલી રૂપમાં જઈ રહ્યા છીએ. લગભગ 1.5 લાખ લોકો મફતિયામાં રહે છે, જેને એની રોજી રોટી નહોતી મળી રહેતી, માટે એ રાજકોટમાં આવીને વૈસા એનું મકાન ત્યાં બનાવ્યું અને આ રાજકોટને રાજકોટ બનાવવાનું મજૂરી દ્વારા કામ પૂરું પાડ્યું. સુરતમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા. પાણીપુરી વિક્રેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. પાંડેસરાના ગુલશન નગરમાં તપાસ કરવામાં આવી અને તપાસમાં સડેલા બટાટા મળી આવ્યા છે. અખાદ્ય તેલ પણ મળી આવ્યું. ગંદકીમાં પાણીપુરી બનાવવામાં આવતી હતી. શહેરમાં 10 જેટલા સ્થળે તપાસ કરવામાં આવી છે અને અચાનક જ ગુજરાતમાં હવે આરોગ્ય વિભાગ જાણે જાગ્યું એમ અલગ અલગ શહેરોમાં આવી રીતે પાણીપુરીની લારીઓની ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર હવે હરકતમાં આવ્યું છે અને સુરતના પાંડેસરા વિસ્તારમાં પાણીપુરી વિક્રેતા દરોડા પાડવામાં આવે છે. જોઈ શકાય છે કે મોટી માત્રામાં પાણીપુરીનો જથ્થો છે તે ઝડપી પાડવામાં છે, સાથે જ અખાદ્ય બટાકા અને સડેલા બટાકા તમને બતાવવા માંગીશ. જોઈ શકાય છે કે આ પ્રમાણેના બટાકાથી પાણીપુરી લોકોને ખવડાવવામાં આવતી હતી. જો આ પ્રકારના બટાકા તમે ખાશો તો નક્કી તમને બીમારી કે રોગ થવાની ભીતિ છતાં જે બીમારી છે તે થઈ શકો છો. જોઈ શકાય છે કે આ પ્રમાણે મોટા પ્રમાણમાં સરેલા ગળેલા બટાકાનો ઉપયોગ કરી અને પાણીપુરી બનાવવામાં આવતી હતી. સુરતના પાંડેસરા વિસ્તારમાં મોટા પ્રમાણમાં આ પ્રમાણે પાણીપુરી વિક્રેતા દરોડા પાડવામાં આવ્યા છે. 6 થી 7 જગ્યા પર આ પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે. આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી કહી શકાય. આ પ્રમાણે જોઈ શકાય છે કે અંદર આ મમરા છે અને આ પાણીપુરી છે બેન હાઇજેનિક રાખવામાં આવ્યું છે. કોઈ પણ પ્રકારનું હાઇજેન છે તે મેન્ટેન નથી કરવામાં આવ્યું અને પાણીપુરી વેચાતી હતી. શહેરમાં ઠેર ઠેર આ પ્રકારના પાણીપુરી વિક્રેતા દરોડા પાડવામાં આવ્યા. બેન, શું કહેશો, કઈ રીતના દરોડા પાડવામાં આવ્યા છે સાહેબ, અને અત્યારે શું મળી આવ્યું છે? અત્યારે ગાંધીનગરમાં જે અત્યારે ગેસ ટાઇફોઇડના મળેલા એના અનુસંધાનમાં અમારા નાયબ આરોગ્ય અધિકારી તરફથી મળેલ મેસેજ મુજબ અહીંયા નાગસરનગરની અંદર જે પાણીપુરી બનાવે છે એમનો અખાડિયાનો જે નાશ છે એમનો નાશ કરે છે તથા નિયમો અનુસાર જે પેનલ્ટી ભરવાની છે તે લોકોને પેનલ્ટી પણ કરેલી છે. અમદાવાદમાં પ્રદૂષિત પાણી બાબતે એએમસી વોટર સપ્લાય કમિટી ચેરમેને નિવેદન આપ્યું કે જ્યાં કનેક્શન નીચા ત્યાં સમસ્યા સર્જાય છે. ડ્રેનેજ લાઇન બદલવાની સૂચના અપાઈ છે. રોજ 7 થી 10 સેમ્પલ લેવાની સૂચના આપવામાં આવી છે અને સેમ્પલ રિપોર્ટ ત્વરિત મેળવવાના પણ નિર્દેશ અપાયા છે. દરેક જગ્યાએ લગભગ જે ચાલીઓ છે ત્યાં આગળ સૂચનાઓ આપી છે. ગટર લાઇન અને પાણીની લાઇન અલગ અલગ કરવી અને જરૂરિયાત મુજબ જે કંઈ નાખવાની નવી નાખવી પડે તો નવી પણ નાખવાની. અત્યારે મધ્ય ઝોનમાં બી 40 વિસ્તાર, અસારવાની અંદર, જમાલપુરની અંદર આ બધી જગ્યાએ છે ત્યાં ગાડીના ટેન્ડરો કરેલા છે અને બધી જગ્યાએ લગભગ જ્યાં ચાલીઓ છે અને જ્યાં સમસ્યા વારંવાર પ્રદૂષણ આવવાની છે ત્યાં ગાડી આપણે નક્કી કરેલું છે કે બધી જગ્યાએ પાણીની અને ગટરની લાઈનો બદલી નાખવી અને લોકોને પ્રદૂષણ મુક્ત પાણી મળે, પોલ્યુશન મુક્ત પાણી મળે એવી વ્યવસ્થા સત્વરે ગોઠવવી એવી સૂચના આપી છે. અને ખુદ જળ શક્તિ મંત્રાલયે ગુજરાતની વાસ્તવિકતા દર્શાવી છે કે ગુજરાતના 57% ઘરમાં પીવા લાયક પાણી નથી. વોટર ક્વોલિટી ઇન્ડેક્સમાં ગુજરાત 30મા ક્રમે છે. ગુજરાતમાં નળ દ્વારા 47.3% ઘરોને શુદ્ધ પાણી મળે છે. દાહોદમાં તો પીવાલાયક પાણી પહોંચ્યું જ નથી. ગાંધીનગરમાં માત્ર 32% ઘરમાં શુદ્ધ પાણી મળે છે. અમદાવાદમાં 46% ઘરમાં, બનાસકાંઠા, દાહોદમાં એક પણ ઘરે શુદ્ધ પાણી નથી. વોટર ક્વોલિટી ઇન્ડેક્સમાં ગુજરાત છેક 30મા ક્રમે છે.
ભારતમાં નળ દ્વારા 76% ઘરમાં શુદ્ધ પાણી મળે છે, પણ ગુજરાતમાં એવું નથી થતું. એવું કહી શકાય કે 47.3% જેટલા ઘરોમાં જ માત્ર શુદ્ધ પાણી આવે છે. એટલે 50%થી પણ વધુ ગુજરાતના ઘરો એવા છે કે ત્યાં શુદ્ધ પીવાલાયક પાણી નથી આવતું, ટેપથી નથી આવતું, એટલે કે નળથી નથી આવતું. સાથે સાથે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો વર્ષ 2022નો પણ એક ચોંકાવનારો રિપોર્ટ છે, જેમાં વોટર ક્વોલિટી ઇન્ડેક્સ ગુજરાત રાજ્યનું, તેમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં 30મા ક્રમે છે. સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા. ઈડીએ વધુ રિમાન્ડ ન માંગતા તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા. કલેક્ટરના અગાઉ 5 દિવસના રિમાન્ડ મળ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ હવે સ્પેશિયલ કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવ્યા. ઈડી દ્વારા કલેક્ટર સાહેબને રજૂ કરવામાં આવેલા 5 દિવસના એમના રિમાન્ડ પૂર્ણ થતાં હવે ઈડી દ્વારા કોઈપણ પ્રકારના ફર્ધર રિમાન્ડ માંગવામાં આવેલ નથી. સાહેબ પાસેથી કોઈપણ રિકવરી દર્શાવવામાં આવેલ નથી. માત્ર કોઈ કેસના સ્ટેટમેન્ટના આધારે તેમને સંડોવવામાં આવેલા છે. ડોક્યુમેન્ટનો અભ્યાસ કરીને અમારે જે પણ કાયદાકીય કાર્યવાહી હશે એ અમે કરીશું. કોઈ પણ રિકવરી થઈ નથી. માત્ર ફેમિલીવાળાના મોબાઈલ ફોન અને પોતાનો મોબાઈલ ફોન આટલી જ રિકવરી થઈ છે. બીજા કોઈ પણ ડોક્યુમેન્ટ કે કોઈ પણ પ્રકારની રિકવરી કરવામાં આવેલ નથી, મળેલ નથી. ફોનમાંથી પણ કશું મળેલ નથી. રાજકોટમાં HCG હોસ્પિટલમાં વિવાદને મુદ્દે સમગ્ર મામલે HCG હોસ્પિટલના COOએ નિવેદન આપ્યું કે દર્દીની તબિયત સારી અને ખરાબ થતી હતી. ICUમાં સારવાર આપવામાં આવી રહી હતી. દર્દીના પરિવાર પાસેથી કોઈ વધારાના પૈસા નથી લીધા. મેડિક્લેમ પૂર્ણ થયા બાદ હોસ્પિટલ દ્વારા ચાર્જ લેવાયો અને બિલ 32 લાખનું થયું હશે, પણ અમે એટલા પૈસા નથી લીધા. વધુ એક હોસ્પિટલ વિવાદમાં આવી છે. પરિવારજનોનો આક્ષેપ છે કે તેમનો વાલસોયો ડોક્ટરની બેદરકારીના કારણે જીવ ગુમાવી ચૂક્યો છે. કાકા, નામ શું છે આપનું? મારું નામ વસરામભાઈ વેજાભાઈ મોકરિયા. વસ્ત્રામભાઈ, તમે મૂળ ક્યાંના વતની છો અને તમારા દીકરાને શું બીમારી હતી ને શું થયું એમની સાથે? અમે રાણાવાવમાં સીમ વિસ્તારમાં રહીએ, રાણાવ તાલુકામાં, અને ગઈ 11/11 મારો દીકરો છે ને એ પોરબંદરમાં યસ બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર છે અને એ નોકરી પર જતો હતો. હવે એ દરમિયાન નોકરી પર જતો હતો અને સિગ્મા સ્કૂલ અમારે પોરબંદરમાં છે, એના ડ્રાઈવરે જાહેર રસ્તા ઉપર બ્રેક કરી અને અમારો દીકરો જે હતો એમાં અટવાઈ ગયો. મતલબ એક્સિડન્ટ તમારા દીકરાનું થયું અને પછી તમે સારવાર માટે ક્યાં લાવ્યા? અમે પોરબંદર સામાન્ય સારવાર પોરબંદર લીધી. પછી અમે અહીંયાથી એમ્બ્યુલન્સ લઈ અને ડાયરેક્ટ અમે રાજકોટ આવ્યા. તમારે 3-4 લાખ રૂપિયાનું બિલ થાય, બરાબર. પછી એની આ પૈસાની લાલસે, મારા દીકરાને વીમા પોલિસી હતી, વીમા પોલિસીની લાલસે એની અમને આજ 58 દી થયા અને એની એવી સર્જરી કરી નાખ્યું અંદર કે 15 દીએ કે તમારા દીકરાને માથામાં પાણી ભરાણું. એ પાણી કાઢી લીધું ને એ થઈ રહ્યું તો પાછો થોડાક દી થયા કે તમારા દીકરાને આ થયું. એમને 62,000 ને મેં એક દી એને કેવું કર્યું કે 92,000નું કર્યું. 92,000 કર્યું. મારા દીકરે જોયું કે પપ્પા મને કે આ તો પૈસા, હવે એ કાગળિયા સારો તો એમાં જોયું ને તો એને 25,000 રૂપિયા ખોટા લખ્યા. એટલે મેં કીધું હજુ બીજી પ્રિન્ટ કરાવી. બિલમાં પણ ગોટાળો કરી નાખ્યો. બિલમાં ગોટાળો એટલે કાયમીનો તમારે કાયમીને માટે બિલમાં 10,000 રૂપિયા સડાવવાના. પછી એનો COએ શું કીધું કે એટલે મામા તમે 15,000 એટલે પછી સડાવો, 10,000 સડાવો, એ લોકોને ખબર ન પડે. દીકરો 24 વર્ષનો દીકરો મેં મારી ખરી મહેનત કરીને ભણાવ્યો અને મારા દીકરાનો ભોગ લીધો. પણ હું તો એમ કહું કે સરકારને વિનંતી કરા કે મારો દીકરો મેં ગુમાવ્યો, પણ હવે બીજાનો કોઈ નથી. આ ડૉક્ટરનું લાયસન્સ સસ્પેન્ડ કરો. અને એવું અભિમાની છે એ ડૉક્ટર પાર્થ લાલ શેતા. પણ અમને અટાણે એમ થયું કે શેતાન છે, કારણ કે અમારા માટે શેતાન બન્યો. HCG હોસ્પિટલે બંધ થવી જોઈએ. અમે 58 દી અમે કાઢ્યા. બિલકુલ, ખૂબ દુઃખની વાત છે. આ પરિવારની સાથે પોરબંદર પંથકનો પરિવાર છે અને તે દુઃખી છે, કારણ કે વહાલસોયો યુવાન પુત્ર ગુમાવ્યો છે અને તેમનો આક્ષેપ છે કે HCG હોસ્પિટલ અને એના ડોક્ટરો છે એમની બેદરકારીના કારણે એક તો તેમને લાખો રૂપિયાનું નુકસાન થયું અને બીજી તરફ તેમને પુત્ર પણ ગુમાવવો પડ્યો છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. સોમનાથમાં પીએમના કાર્યક્રમને લઈને જીતુ વાઘાણીએ કહ્યું કે તારીખ 8 થી 10 વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે અને 11મીએ પીએમના વડપણ હેઠળ શૌર્ય યાત્રા બાદ જનસભા યોજાશે. 2500થી વધારે ઋષિકુમારો ઓમ નમઃ શિવાયના જાપ કરશે. 1000 શંખનાદ, 3000 ડ્રોનનો અદ્ભુત શો યોજાશે. 4 જિલ્લામાંથી ખાસ ટ્રેન દ્વારા શ્રદ્ધાળુઓ સોમનાથ આવશે. શંખ સર્કલથી સોમનાથ મંદિર સુધી ભવ્ય શૌર્ય યાત્રા યોજાશે અને આખું વર્ષ સ્વાભિમાન પર્વ તરીકે ઉજવાશે. 1000 વર્ષ પછી આ પ્રકારની ઉજવણી આપણા અનુશાસન, વિશ્વાસ અને ધર્મની અનંત શક્તિના પ્રતીક સમા સોમનાથ મહાદેવ
એ આજે પણ અડગ ઊભું છે. એની ઉજવણી કરવાનો, યુવાનોને સાંસ્કૃતિક ઓળખ કરવાનો આ પર્વ એ સમગ્ર વર્ષ ચાલવાનું છે. 1000 વર્ષ એમને થાય છે અને સાથોસાથ આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે માની સરદાર વલ્લભભાઈ પટેલ 6/1/26 એ ચડાઈ કરીને 1000 વર્ષ, 11/5/1951 જીર્ણોદ્ધારના 75 વર્ષ. એ સમન્વય પણ સુબક સમન્વય છે. રાજકોટ મનપા 200 કરોડની લોન લેશે. તિજોરી તળિયા ઝાટક થતાં મનપા લોન લેશે. ગાર્બેજ કલેક્શન ખર્ચ, ફાયર મહેકમ ખર્ચ વધ્યો છે. તિજોરી પર બોજો વધતા આખરે લોન મેળવવા માટે પ્રયાસ ચાલી રહ્યા છે. તો રાજ્યની વિવિધ મહાનગરપાલિકા કેવી રીતે દેવાના ડુંગર નીચે દબાઈ રહી છે એ આપણે વારંવાર જોઈએ છીએ. પોતાના ખર્ચ પણ નથી કાઢી શકતી અને રાજકોટ મનપા હવે પોતાના ખર્ચ પૂરા કરવા માટે 200 કરોડની લોન લેશે. દિગ્ગજ નેતા છોટુ વસાવાએ પોતાના પુત્ર પર જ એક કટાક્ષભરી પોસ્ટ કરી. મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાતા પિતા છોટુ વસાવાએ પોસ્ટ કરી કે સત્તા માટે કબીલો બદલી શકે તે પક્ષ બદલે એમાં શું નવાઈ. છોટુ વસાવાની પોસ્ટથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. પુત્ર મહેશ વસાવાનું નામ લીધા વિના તેમણે આ કટાક્ષ કર્યો. વધુ વિગત સાથે સંવાદદાતા પિંકેશ આપણી સાથે જોડાયા છે. પિંકેશ, આ પિતા પુત્ર વચ્ચેનો વિવાદ થમવાનું નામ નથી લેતો. જ્યારે ભાજપમાં જોડાયા હતા મહેશ વસાવા ત્યારે પણ અકળાયા હતા છોટુ વસાવા, હવે કોંગ્રેસમાં જોડાયા ત્યારે પણ આ પોસ્ટ. જી, ભરૂચ જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર ગરમાટો જોવા મળી રહ્યો છે. પુત્ર મહેશ વસાવા જ્યારે ગઈકાલે કોંગ્રેસમાં જોડાયા છે તે બાદ આદિવાસીઓના મસીહા ગણાતા દિગ્ગજ નેતા અને પિતા એવા છોટુ વસાવાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ જાહેર કરી છે કે જે સત્તા માટે જે કદી પણ પોતાનો કબીલો બદલી શકે એ ના સમજ, સત્તા માટે પક્ષ બદલે એમાં નવાઈશો. સોશિયલ મીડિયાના માધ્યમથી પિતા છોટુ વસાવાએ પુત્ર મહેશ વસાવાનું નામ લીધા વિના જ કોંગ્રેસમાં જોડાવા બદલ તેને નાસમજ કહ્યા છે. પિતા પુત્ર વચ્ચેની નારાજગી આજે ફરી એકવાર જગ જાહેર થઈ ચૂકી છે. જોકે ભૂતકાળમાં વર્ષ 2024માં થયેલી વિધાનસભાની ચૂંટણીના સમયે પણ પિતા અને પુત્ર વિધાનસભાની સીટ ઉપર સામસામે ઉમેદવારી નોંધાવી ચૂક્યા હતા. જોકે ત્યારબાદ પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા અને ભાજપનો ખેસ ઉતાર્યાને આજે 9 માસ બાદ મહેશ વસાવા ફરી એકવાર કોંગ્રેસમાં જોડાતા પિતા છોટુ વસાવાએ નારાજગી વ્યક્ત કરી અને સોશિયલ મીડિયાના માધ્યમથી નામ લીધા સિવાય જ મહેશ વસાવાને ફરી એકવાર નાસમજ ગણાવ્યા છે. જી, આભાર. ગુજરાત મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે નંબર 56 ફરી એકવાર આ હાઈવે ચર્ચામાં આવ્યો છે. આ હાઈવે છોટાઉદેપુરના પાવી જેતપુર નજીકથી પસાર થતી ભારજ નદી પર એક બ્રિજ મારફતે પસાર થાય છે. ત્યારે ફરી રાહદારીઓ માટે નદીના પટમાં બનાવેલ ડાયવર્ઝન તૂટી ગયું અને ત્રીજી વખત ડાયવર્ઝન બનાવવામાં આવી રહ્યું છે, જેને કારણે રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. હવે લોડિંગ ગાડીમાં 100 થી 150 ટન વજન ગાડી આવશે તો આ પૂરતો હોય તો બેસી જ જવાનું છે. આ ભૂંગળું ચાલવાનું છે જ નહીં. હાઈવે રોડની ચાલતા ભૂંગળું થોડું ચાલી શકવાનું છે આ જગ્યાએ. અત્યારે 6 ભૂંગળા 160 ભૂંગળા બી નહીં કમ લાગી ગયા તો પછી 6 ભૂંગળા કેવી રીતના ચાલશે? ને હજી ડાયવર્ઝનમાં બનાવ્યું છે અત્યારે તાત્કાલિક માટે બનાવી તમે આ લોકો એ બને. અત્યારે 6 ભૂંગળા અંદર જો મોટી ગાડી આવશે, લોડિંગ ગાડી આવશે તો ભૂંગળા જશે નીચે. આ રેતીનો માલ છે, આ રેતી પાણી જાય છે એટલે ભૂંગળા જવાના નીચે અને ગાડી થયા દબાણ થાય એટલે તમારી ઠપ. માત્ર તમે જોઈ શકો કે 6 ભૂંગળાનું ડાયવર્ઝન કેવી રીતે રહી શકશે. એટલે આનીમાં તંત્રને બહુ બેદરકારી અને કેવલ ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે અને આ છોટાઉદેપુર જિલ્લાની જનતાને આવવા જવા માટે ઘણી તકલીફ પડી રહી છે એવું ચોક્કસ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ ડાયવર્ઝનનો જો ગેરંટી પીરિયડ હતો તો એ ડાયવર્ઝનની ડિઝાઇન બદલવામાં આવી. જ્યારે પહેલા ડાયવર્ઝન બનાવ્યું ત્યારે 140 ભૂંગળા નાખવામાં આવ્યા હતા. જ્યારે અત્યારે જે તમે સૌ જોઈ શકો છો ત્યારે અત્યારે 6 ભૂંગળા નાખેલા છે અને એ ભૂંગળા પણ બિલકુલ તૂટેલા છે. છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી મનાતા નેશનલ હાઈવે નંબર 56નો સિહોદ પાસેનો ભારત નદીનો જે પુલ છે 2023ના વર્ષમાં તૂટી ગયો હતો. ત્યારબાદ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા 2.31 કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. તે પણ પહેલા ચોમાસામાં તૂટી ગયું હતું. જ્યારે 2024માં જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું એ 4 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું હતું. બંને ડાયવર્ઝન લગભગ 6.31 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યા હતા, જે ચોમાસા દરમિયાન તૂટી ગયું હતું. જ્યાં 4 કરોડનું ડાયવર્ઝન છે તે હાલ દ્રશ્યની અંદર જોવામાં આવી રહ્યું છે કે આ જે ડાયવર્ઝન છે તે ચોમાસામાં તૂટી જતા જિલ્લાની જનતા ભારે મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બની ગઈ હતી. પરંતુ
તંત્રની જે વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા આ જે ડાયવર્ઝન છે તેને ફરીથી કામ ચાલુ કરવામાં આવ્યું છે, પરંતુ અહીંયા જે જૂનું ડાયવર્ઝન હતું તેના બદલે હાલ માત્ર 6 થી 8 ભૂંગળા નાખી અને માટી પૂરણ કરી અને ડાયવર્ઝન બનાવવામાં આવી રહ્યું છે। ત્યારે સૂત્રો પ્રમાણે મળતી માહિતી પ્રમાણે આ જે ડાયવર્ઝન છે તે ગેરંટી પીરિયડમાં મળી રહ્યું છે અને ગેરંટી પીરિયડ પ્રમાણે 4 કરોડનો જે ખર્ચ કર્યો હતો 10 થી 15 લાખ રૂપિયાના ખર્ચામાં જ આ જે ડાયવર્ઝન છે તે કાર્યરત કરવામાં આવી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે, જેને લઈને જિલ્લાની જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।